Hello everyone. So April month is going on. On 10th April is the World Homeopathic Day and it's the Hahnemann's birthday. So because it is the April month, so we are starting a series called Fact and Myth about the homeopathy. We will discuss in part 1 and after in the part 2 after the part 1 will finish, we will talk some lines between the Allen's, Boric or Boger, or we will see some stalwart's work or his cases from the book or any random talk or any clinical tips. So let's begin. સૌથી મોટું કોમન મિથ જેઓ દર્દીઓ પૂછતા હોય છે વારંવાર અને અનેક વખત સમજાવવાથી પણ, જે મેં ફાઇલની અંદર અને મારા ક્લિનિકની અંદર પોસ્ટરમાં પણ લગાડેલું છે, શું હોમિયોપેથિક દવાઓમાં સ્ટીરોઇડ્સ હોય છે? આન્સર ઇઝ બિગ નો. ના ના ના. સ્ટીરોઇડ્સ આર ધ પાર્ટ ઓફ ધ એલોપેથિક સાયન્સ, જેના નામ છે પ્રેડનિસોલોન, મિથાઇલ પ્રેડનિસોલોન, બેટનિસોલ, ડેક્ઝામિથેઝોન એક્સેટ્રા. એલોપેથિકની અંદર એલર્જીક કન્ડિશનની અંદર, એક્ઝિમાની અંદર, સોરિયાસિસની અંદર ઓર અસ્થમાની અંદર કે પછી ઇન્ફ્લામેશન, જ્યારે બી બોડીમાં હાઇપર ઇમ્યુનિટી ડેવલપ થાય અથવા તો તમારા જ ઓર્ગનને ડેમેજ કરે ઇમ્યુનિટી, ત્યારે એ સપ્રેસ કરવા માટે સ્ટીરોઇડ વાપરતા હોય છે. સમટાઈમ્સ સ્ટીરોઇડ્સ આર નેસેસરી એન્ડ ઇટ પ્રિવેન્ટ ડેથ ફ્રોમ ધ લાઈફ થ્રેટનિંગ કન્ડિશન. સો સ્ટીરોઇડ આર ધ પાર્ટ ઓફ એલોપેથિક સાયન્સ, નોટ અ પાર્ટ ઓફ ધી હોમિયોપેથિક સાયન્સ. હોમિયોપેથીની અંદર 3000થી 4000 જેટલી દવાઓ છે જે કુદરતી અર્કના રૂપમાં હોય છે, જેને ડાયલ્યુશન્સ એટલા સૂક્ષ્મ રૂપમાં હોય છે કે અંદર એવોગાડ્રો નંબર કરતાં પણ, જો એને તમે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં જુઓ તો જેને પરમાણુ છે એવોગાડ્રો નંબર કરતાં પણ આગળ હોય છે. અને બેઝિકલી ઇટ ઇઝ ધ ઇન ધ ફોર્મ ઓફ ધ પેટર્ન ઓર ઇન ધ ફોર્મ ઓફ ધ એનર્જી. જો હોમિયોપેથિક ડૉક્ટરને તમને સ્ટીરોઇડ જ આપવી હોય તો શા માટે અડધી કલાક, કલાક કે 2 કલાક તમારી હિસ્ટ્રી લે? હોમિયોપેથિક સાયન્સ ઇઝ બેઝડ ઓન ધ ઇન્ડિવિડ્યુલાઇઝેશન, એટલે કે તાસીર. તમારી તાસીર સમજશે અને દવા આપશે. અને એ કોઈ દવાઓની અંદર સ્ટીરોઇડ હોતું નથી. માટે ઘણા બધા પેશન્ટનો ફ્રિક્વન્ટ ક્વેશ્ચન હોય છે કે શું આ દવા લેવાથી અમારું વજન વધશે? આન્સર ઇઝ નો. જો લાંબા ટાઈમથી એલોપેથિકની અંદર સ્ટીરોઇડ લેવામાં આવે, જ્યારે તમને આવી કન્ડિશન્સ હોય, તો એની અંદર તમને સોજા આવે, મૂન ફેસ થાય, તમને તમારું બોડીનું વજન વધે. પણ હોમિયોપેથિક દવા લેવાથી વજન વધતું નથી. જ્યારે ઘણા બધા કેસીસમાં રિઝલ્ટ ખૂબ જ ઝડપથી મળે, દવાઓ ખૂબ જ અક્ષીર રીતે કામ કરે, તો દર્દીઓના મગજમાં વિચાર આવે કે શું આ સ્ટીરોઇડ હશે? તો યુ કેન ગો ફોર ધ લેબોરેટરી ટેસ્ટ in spite of telling of you if you are not believing on us. So but definitely homeopathic doesn't have any steroid. Now part to begin. ઘણા બધા હોમિયોપેથિક લાઇકોપોડિયમ વાપરતા જ હશે, and it is the most common use medicines by the homeopath because it is the common, it is the polycrest remedy. It has so many symptoms of the gas conditions, of the for the stone, for the migraine, for the skin condition, etc. But to be kept in the mind one point when Dr. Allen are telling us. So I am reading a one line which is from the 8 editions of the SC Allen book on the page number 172 under the lycopodium. After the relationship paragraph, it is rarely advisable to begin the treatment of a chronic disease with lyco unless clearly indicated. It is better to give first another antisoric. Lyco is the deep long acting remedy and should rarely be repeated after improvement begins. So SCLN stopping us from giving the lycopodium in very often repeated doses, and also telling not to give in chronic cases unless it is indicated. એટલે જો તમે શ્યોર ન હોય, પાર્શિયલ આપતા હોય, ટુ મચ રિપીટેશન્સ કરતા હોય, તો ઇટ કેન કોઝ એગ્રાવેશન ઓલ્સો. No one are stopping you from giving lycopodium, but now onward when you are giving partial similimum or you are not sure or a case is the deep seated, kept in this mind or be on a cautious track, it can cause a severe aggravation if it is not indicated. Thank you so much.